યુટ્યુબ ચેનલ ટોક વિથ તારીખ ઉપર જો તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણી સાથે આજે પબ્લિક પ્રશ્નમાં સારીમભાઈ ઉપા છે, જે હમણાં કુવૈતથી આવ્યા છે અને 15 તારીખે રિટર્ન જવાના છે. તો એ આપણી સાથે એક વાત શેર કરવા માગે છે, જરૂરથી સાંભળો. જી સલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. હું કુવૈત ગયો હતો, લગભગ 7 મહિના જેવા કુવૈતમાં કાઢ્યા હું. પણ પછી એવું થયું કે ઇન્ડિયા જાઉં, તો ત્યાંથી એવું લાગતું હતું કે ઇન્ડિયા જ બરાબર છે. પણ અહીં આવીને જોયું તો મેં લગભગ મારા 15 દિવસ જેવા ઇન્ડિયામાં થયા. તો અત્યારે એવું લાગે છે કે ત્યાં જ બરાબર હતું. એટલે રોજગારના ઇસ્યુ અહીંયા વધારે છે, નોકરીઓ મળતી અહીંયા નથી. કમાઈ લો તમે 10-15 હજાર કમાઈ લો, ત્યાં તમે મહેનત કરીને 50-60 હજાર તો કુવૈતમાં હું કમાઈ જ લેતો હતો. એટલે નવા તમે ગયા ને તમને એવું લાગતું હતું કે યાર ખોટા આવ્યા એમ, અહીંયા મહેનત મજૂરી બધું છોડીને મિત્રોને છોડીને આવ્યા ને ત્યાં સારું હતું. હા, એટલે તને એમ થયું હશે કે અડધો રોટલો ખાઈ પણ હવે ઇન્ડિયા જવું છે ને. હા એવું થયું. હકીકતમાં અત્યારે ફીલ અલગ લાગે છે. તો પાછળનું ફ્યુચર જો સુધારવું હોય તમારે તો બહારની જ લાઈફ બરાબર છે. મહેનત કરવી જરૂરી છે, સંઘર્ષ કરવો જરૂરી છે. અને રોજગારના તકો આપણે અહીંયા મોડાસામાં કરતાં કુવૈતમાં જે લોકો પણ ગયા છે એમના માટે બરાબર છે. જી, આ સારીમનો મેસેજ છે કે આપણે ત્યાં રહેતા હોઈએ એટલે આપણને એવું ફીલ થાય કે ઇન્ડિયામાં આપણે મજા કરીશું, થોડું ઓછું ચાલશે. પણ અહીંયા આવીએ એટલે આપણે નાની સરખી નોકરીઓ પણ અત્યારે મેળવવી મુશ્કેલ છે. એટલે જે પણ છોકરાઓ જાય છે કંઈક ને કંઈક વ્યવસ્થા કરીને 5-6-7 લાખ રૂપિયાનો ખર્ચો કરીને જતા હોય, એનાથી વધારે પણ ખર્ચો કરીને જતા હોય, તો એ પણ વિચારવું જોઈએ. જીવનમાં ક્યારે નિર્ણય લો, 1, 2, 3, 4, 5 વખત વિચારી પછી નિર્ણય લેજો. કારણ કે આપણી એક કરેલી ભૂલ આખી જિંદગી નડતી હોય છે. એટલે સારીમે પોતાનું મંતવ્ય મૂક્યું. એ કુવૈતમાં રહેતા બધા મિત્રો પોતપોતાની વાત કોમેન્ટમાં મૂકે. અને યુટ્યુબ ચેનલ ટોક વિથ તારીખને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.